નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અંગ્રેજી ગ્રામરની અંદર કે ભાઈ ઇંગ્લિશ ગ્રામર એની અંદર ચાલુ વર્તમાનકાળ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે વોઇસ શીખીશું। શું શીખીશું? વોઇસ, કે જે ધોરણ 10 થી ધોરણ 12 સુધી આ કાળ પૂછાતો હોય છે, એનું વોઇસનો એક પેરેગ્રાફ પણ પૂછાતો હોય છે। તો એ વાક્ય પ્રયોગ કેવી રીતે થાય, એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાય, એના વિશે આપણે આજે જોઈશું। તો ચાલુ વર્તમાનકાળ, એમાં ચાલુ વર્તમાનકાળ, હવે આની અંદર ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું? ધી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। હવે આ ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાય એ તો આપણને બધાને ખબર જ છે કે કોઈ વર્તમાનમાં કોઈ ક્રિયા અત્યારે હાલ ચાલુ હોય ત્યારે ચાલુ વર્તમાન કાળ વપરાય છે। અને એની વાક્ય રચના શું? તો એની વાક્ય રચના આપણે જોઈએ તો એની વાક્ય રચના આ પ્રમાણે છે। એમાં પહેલા આપણે કઈ વાક્ય રચના જોઈશું? તો એક્ટિવ વોઇસની। એક્ટિવ વોઇસ વાક્ય રચના શું થાય? તો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે શાનો ઉપયોગ કરીશું? કર્તાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? સબ્જેક્ટ, અને પ્લસ આપણે ટુ બીના રૂપો આવશે। કયા રૂપો આવશે? ટુ બીના રૂપો। હવે ટુ બીના રૂપો કયા? તો મિત્રો કયા આવશે? એમ, ઇઝ, આર। ટુ બીના વર્તમાન કાળના રૂપો કયા? તો એમ, ઇઝ, આર। અને પ્લસ આપણે અહીંયા ત્રીજા નંબરે શાનો ઉપયોગ કરીશું? આઈએનજી વાળું ક્રિયાપદ। શું આવશે? આઈએનજી વાળું ક્રિયાપદ। આઈએનજી વાળું ક્રિયાપદ કોને કહેવાય? દાખલા કે પ્લે ક્રિયાપદ છે તો પ્લે ક્રિયાપદમાં પ્લેઇંગ, વોચિંગ, રીડિંગ, રાઇટિંગ, બરાબર, આ બધા શું કહેવાય? આઈએનજી વાળા ક્રિયાપદ કહેવાય। કે જે ક્રિયાપદની છેડે શું લાગે? આઈએનજી શબ્દ લાગે એને આપણે આઈએનજી ક્રિયાપદ કહીશું। અને આઈએનજી ક્રિયાપદ ક્યાં લાગે? તો કોઈ પણ ચાલુ કાળ હોય તો ચાલુ કાળમાં હંમેશા કયો આવે? ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ જ આવે। અને પછી છેલ્લે આપણે શું મૂકીશું? કર્મ, આને આપણે શું કહેવાય? ઓબ્જેક્ટ। તો આ કઈ વાક્ય રચના થઈ? એક્ટિવ વોઇસ, બરાબર। આને આપણે શું કહેવાય? વર્બ કહેવાય। અંગ્રેજીમાં શું કહીશું? એને વર્બ કહીશું। આને ટુ બીના ક્રિયાપદો કહેવાય, એમ, ઇઝ, આર, બરાબર। તો આ મિત્રો શું થઈ? આપણી વાક્ય રચના થઈ। હવે આ વાક્ય રચનાને આપણે પેસિવ વોઇસમાં ફેરવવી હોય, પેસિવ વોઇસમાં, તો પહેલાં શું કરીશું? કર્મને આગળ લઈશું। કોને લઈશું? કર્મને। હવે આ કર્મને ઉઠાવીને આપણે ક્યાં લાવવું પડશે? આગળ લાવવાનું। તો અહીંયા આપણે શું મૂકીશું? કર્મ પ્લસ જે એમ, ઇઝ, આર હતું એ એમ, ઇઝ, આર કર્મ પ્રમાણે નક્કી કરવાનું। અહીંયા આપણે કર્તા પ્રમાણે એમ, ઇઝ, આર નક્કી કરીશું, પણ હવે કર્મ આગળ આવે તો કર્મ પ્રમાણે આપણે એમ, ઇઝ, આર નક્કી કરવાનું। અને પછી કોઈ પણ ચાલુ કાળ હોય એને પેસિવ વોઇસમાં ફેરવીએ એટલે બીઈંગ શબ્દ લાગે। કયો શબ્દ લાગે? બીઈંગ। અને પ્લસ આ જે ક્રિયાપદ આપણે હતું આઈએનજી વાળું રૂપ એનું ભૂતકૃદંત થઈ જાય। શું થઈ જાય? ભૂતકૃદંત। હવે ભૂતકૃદંતના અંગ્રેજીમાં શું કહેવાય? વર્બ 3 કહેવાય। શું કહેવાય? વર્બ 3 એટલે V3, બરાબર। અને પ્લસ આ જે કર્મ છે એ કર્મની જગ્યાએ શું આવે ભાઈ? બાય, પ્લસ આ જે કર્તા આગળ હતો એ કર્તાને આપણે ક્યાં લાવીશું? પાછળ લાવીશું। તો આ વાક્ય રચના શાની બની ગઈ? પેસિવ વોઇસની। તો મિત્રો એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલમાં દાખલા તરીકે એક વાક્ય કે ભાઈ સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર નાઉ, બરાબર। તો હવે આપણે નક્કી કરવાનું કે આ વાક્ય ખરેખર એક્ટિવનું છે કે પેસિવનું। હવે એક્ટિવ પેસિવ ઓળખવા માટે આપણે શું કરીશું? કે જે શરૂઆતમાં રહેલો જે શબ્દ છે એ ક્રિયા કરતો હોય તો એક્ટિવ વોઇસ કહેવાય, અને ક્રિયા ન કરતો હોય તો એ પેસિવ વોઇસ કહેવાય। તો અહીંયા સી પોતે ડ્રો કરી શકે છે તો એક્ટિવ છે, તો આને આપણે શું કહીશું ભાઈ? એક્ટિવ વોઇસ।
હવે આપણે એને શેમાં કન્વર્ટ કરવું છે તો પેસિવ વોઇસમાં. પેસિવ વોઇસમાં ફેરવવા માટે આપણે પહેલા શાનો ઉપયોગ કરીશું? કર્મનો. હવે કર્મ કયું? આ વાક્યની અંદર કર્મ આપણે ઓળખતા શીખવું પડે. તો હંમેશા ક્રિયાપદની પછી કર્મ હોય અને ક્રિયાપદ કયું છે? ડ્રોઈંગ. અને ડ્રોઈંગની પછી કર્મ કયું બને? અ પિક્ચર. તો આ પિક્ચરને આપણે ક્યાં લઈશું? આગળ. તો અહીંયા શું મૂકીશું? અ પિક્ચર. પછી કર્મ આવી ગયું. હવે આપણે એમિઝાનો ઉપયોગ કરીશું. આના એમિઝા કોના પ્રમાણે નક્કી કરીશું? પિક્ચર પ્રમાણે. પિક્ચર એક જ છે તો બહુવચન નથી, તો એક વચનમાં શાનો ઉપયોગ કરીશું? ઇઝ. અને પછી આપણે શાનો વારો આવ્યો? તો બીઈંગ. તો અહીંયા આપણે મૂકીશું બીઈંગ અને પ્લસ V3 એટલે કે ભૂતકૃદંત. કોનું મૂકવાનું? ડ્રોઈંગનું. અને ડ્રોઈંગનું ભૂતકૃદંત વર્બ 3 કયું થશે? ડ્રોન. બરાબર. અને પછી બાય વડે જોડવાનું. બાય. હવે અહીંયા કર્તા જે હોય એ કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ મુકાય. કર્તા કોણ છે? સી છે. અને સીનું કર્મ વિભક્તિનું રૂપ શું થાય? હર. અને છેલ્લે વધ્યું નાવ. શું વધ્યું ભાઈ? નાવ. તો આ વાક્ય બન્યું પેસિવ વોઇસ. હવે મિત્રો એક વસ્તુ જોવાની છે કે અહીંયા જે કર્તા સ્થાને રહેલો શબ્દ એને આપણે કર્મ સ્થાને લઈ જઈએ એટલે કર્મ વિભક્તિમાં ફેરવાય. હવે એ કયા કર્તાને કેવી રીતે ફેરવવાના એના વિશે જોઈએ. દાખલા તરીકે કોઈ આઈ કર્તા આપેલો હોય તો એને કર્મ સ્થાને લઈ જઈએ તો શું થઈ જાય? મી. પછી વી આવતું હોય કર્તા તો અહીંયા શું થઈ જશે? અસ. પછી યુ કર્તા આવતું હોય તો એઝ ઇટ ઇઝ, યુનું યુ જ રહે. પછી હી કરતા હોય તો હીનું શું થઈ જશે? કર્મ હિમ થશે. સી છે તો સીનું આપણે જોયું શું થશે? હર. ઈટનું એઝ ઇટ ઇઝ એટલે કે ઈટનું ઈટ જ રહેશે. અને ધે કરતા હોય તો એનું કર્મ શું થશે? ધેમ. તો અહીંયા આઈ હોય તો અહીંયા બાય મી થઈ જાય. અહીંયા યુ હોય તો બાય યુ રહે. અહીંયા વી હોય તો બાય અસ થાય. બરાબર. અને હી હોય તો બાય હિમ થાય. પછી ઈટ હોય તો બાય ઈટ. અને ધે હોય તો બાય ધેમ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે they are doing their homework અને અહીંયા લખું છું at this time. તમને નાવ ઇઝ ઇક્વલ ટુ એટ ધીસ ટાઈમ આ બંનેનો અર્થ એક જ થાય. હવે આપણી જોડે વાક્ય છે એક્ટિવમાં. ધે આર ડુઈંગ ધેર હોમવર્ક એટ ધીસ ટાઈમ. તો મિત્રો હવે અને પેસિવ વોઇસમાં ફેરવવું હોય. આ કયું વાક્ય છે? એક્ટિવ વોઇસ છે. પણ એને પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો શું કરીશું? તો અહીંયા આપણે જોયું કે ક્રિયાપદની પછી કર્મ હોય તો અહીંયા ક્રિયાપદની પછી કર્મ કયું છે? ધેર હોમવર્ક. એકલું હોમવર્ક નહીં, આ ધેર સાથે લેવાનું. કેમ? આ બેના લગ્ન થઈ ગયેલા છે. બરાબર. એટલા માટે આપણે શું કરીશું? જોડી જ લઈશું. તો અહીંયા શું થશે? ધેર હોમવર્ક. પછી મૂકીશું એના પ્રમાણે હોમવર્ક પ્રમાણે ઇઝ. અહીંયા ધે પ્રમાણે આર આવતું હતું તો હોમવર્ક પ્રમાણે શું આવશે? ઇઝ. અને પછી મૂકીશું બીઈંગ. અને ભૂતકૃદંત શું થશે? ડુનું ભૂતકૃદંત શું થાય મિત્રો? તો ડન થાય. ડોન નહીં હો, ડન. બરાબર. અને પછી બાય વડે આપણે જોડીશું. ધેને આપણે ક્યાં લઈ જઈશું? પાછળ. તો ધેનું શું થાય? ધેમ. તો અહીંયા મૂકી દઈશું ધેમ. અને વધ્યું શું? એટ ધીસ ટાઈમ. તો મિત્રો આ કઈ વાક્ય રચના જોઈ આપણે? હકાર વાક્ય રચના જોઈ. કઈ? આ કેવી વાક્ય કહેવાય? હકાર. કાં તો કેવી કહેવાય? વિધાન વાક્ય રચના. કેવી વાક્ય રચના? વિધાન. પણ અમે આની અંદર પ્રશ્નાર્થ બી આવે, નકાર બી આવે, WH પણ આવે. બરાબર. તો આપણે બીજી આગળ જોઈએ. તો નકાર રચના જોઈએ. કઈ વાક્ય રચના? નકાર. નકારની અંદર આપણે શું કરીશું? તો પહેલા કરતા જે હતો એમના એમ, પછી એમ ઇઝ આર, પછી મિત્રો નકાર છે તો અહીંયા આપણે મૂકીશું નોટ. અને જે હતું એ કયું ભાઈ? ક્રિયાપદ હતું ING વાળું રૂપ.
અને પછી છેલ્લે શું આવશે? કર્મ. તો આ કઈ વાક્ય રચના કહેવાય? નકાર ચાલુ વર્તમાનકાળની એક્ટિવ રચના. હવે આપણે પેસિવ વોઇસમાં ફેરવવી છે. પેસિવ વોઇસમાં ફેરવવી હોય તો શું કરીશું? તો આપણે જે કરતા હતા એ કર્તાની જગ્યાએ આપણે શું લાવવાનું છે? કર્મ પ્લસ એમ ઇઝ આર જે હતું એમના એમ. અહીંયા આપણે શું મૂકીશું? એમ ઇઝ આર. મિત્રો એમ ઇઝ આર કોના પ્રમાણે નક્કી કરવાનું? હવે આના પ્રમાણે. અહીંયા આપણે કોના પ્રમાણે નક્કી કરતા હતા? કર્તા પ્રમાણે. બરાબર. હવે આપણે મૂકીશું નોટ અને પછી જે કરતા હતા કયો શબ્દ? ભૂતકૃદનની પહેલાં આપણે કયો શબ્દ વાપરીશું? બીઇંગ અને પ્લસ ભૂતકૃદન એટલે કે એના અંગ્રેજીમાં આપણે શું કહેવાય? V3 અને શું કહીશું? V3 અને પ્લસ આપણે જે કરતા હતા એ બાય વડે કર્તાને પાછળ લાવીશું. તો આ શું થઈ? પેસિવ વોઇસ. તો મિત્રો એમિજાની જગ્યાએ નોટની જગ્યાએ નોટ જ રાખવાનું છે, પણ જે આ ક્રિયાપદ છે એની આગળ બીઇંગ પ્લસ ભૂતકૃદન વાપરવાનું છે અને પ્લસ આ જે કરતા કર્મ છે એ કર્મની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરીશું? બાય વડે કર્તાને જોડી દઈશું. તો મિત્રો નકાર વાક્ય રચના છે એનું એક્ઝામ્પલ જોઈશું. દાખલા તરીકે I am decorating my class. I am not decorating. એક મિનિટ હો, નકાર વાક્ય છે તો આપણે શું મૂકીશું? I am not decorating my class અને છેલ્લે વધ્યું નાવ. તો આ વાક્ય રચના કઈ થઈ? એક્ટિવ વોઇસ થઈ. શું થઈ? એક્ટિવ. હવે આપણે એને પેસિવમાં કન્વર્ટ કરવું છે. પેસિવમાં ફેરવીએ તો આપણે શું કહ્યું? પહેલાં શું લેવાનું છે? કર્મ. કર્મ ક્યાં હોય? આઈએનજી પછી. તો આપણું કર્મ કયું છે? માય ક્લાસ. તો એને આપણે લઈશું અહીંયા માય ક્લાસ. બરાબર. હવે માય ક્લાસ પ્રમાણે અહીંયા સહાયકારક ક્રિયાપદ બદલાઈ જાય છે. તો અહીંયા શું થશે? ઇઝ પછી જે નોટ હતું એમના એમ અને પછી આપણે જે આઈએનજી વાળું રૂપ હોય એની આગળ બીઇંગ શબ્દનો ઉપયોગ કરીશું. બીઇંગ અને વધ્યું શું? ડેકોરેટ. અને એનું આપણે શું કન્વર્ટ કરવાનું છે ભાઈ? ડેકોરેટેડ V3. બરાબર. અને પ્લસ બાય વડે આપણે જોડીશું કોને? આ કર્તાને. હવે કર્તા કોણ છે? આઈ. આઈનું આપણે આગળ જોઈ ગયા. શું થાય? આઈનું આપણે શું થશે? મી. તો અહીંયા આપણે શાના વડે જોડીશું? બાય મી. અને છેલ્લે વધ્યું નાવ. તો ઇટ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ. તો આ શાની અંદર કન્વર્ટ કર્યું? પેસિવ વોઇસની અંદર. બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો કે we are not learning English અને now. We are not learning English now. પેસિવ વોઇસમાં ફેરવવું છે તો શું કરીશું? કર્મ કયું છે? ઇંગ્લિશ. તો એને આપણે આગળ લઈ લઈએ તો અહીંયા શું થશે? ઇંગ્લિશ પછી થશે ઇઝ. ઇંગ્લિશ જોડે શું આવશે? ઇઝ. પછી નોટ. પછી આપણે વાપરીશું બીઇંગ અને ભૂતકૃદન. લર્નનું ભૂતકૃદન શું થાય? લર્ન્ટ થાય. શું થાય? લર્ન્ટ. અને બાય વડે જોડો તો વીનું શું થઈ જશે? ભાઈ આપણે આગળ જોઈ ગયા. વીનું શું થાય? અસ. તો આપણે એને મૂકીશું બાય વડે જોડીશું કોને? વીને. તો વીનું શું થશે? અસ. અને છેલ્લે વધ્યું નાવ. તો આ શું થયું? પેસિવ વોઇસ. આ શું હતું? એક્ટિવ વોઇસ. બરાબર. તો આ કઈ રચના જોઈએ? નકાર વાક્ય રચના જોઈએ. હવે મિત્રો પ્રશ્ન વાક્ય રચના જોઈએ. કઈ વાક્ય રચના? પ્રશ્ન વાક્ય. હવે પ્રશ્નાર્થમાં શું હોય? પ્રશ્નાર્થમાં બે રીતે પ્રશ્ન હોય. એક WH વગર અને એક WH થી. હવે WH વગર પહેલા જોઈએ એટલે કે એને ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય.
એમાં શરૂઆત શેનાથી થાય? ટુ બીના રૂપો કયા? એક એમ, ઇજ અને આર એને શરૂઆતમાં મૂકીશું અને કર્તાને પાછળ લાવીશું, પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ અને પ્લસ કર્મ અને પાછળ ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નથી. તો શું થશે? આને આપણે કહીશું એક્ટિવ વોઇસ. પેસિવ વોઇસમાં ફેરવવું છે તો શું કરવાનું? હવે જે આ એમિજાર હતું એમાં કોઈ ફેરફાર ના થાય. અહીંયા શું કરીશું? એમિજાર જ મૂકીશું, પણ કોના પ્રમાણે નક્કી કરવાનું મિત્રો? તો આ જે કર્તા છે એની જગ્યાએ શું આવી ગયું? કર્મ આવી ગયું. શું આવી ગયું? કર્મ. તો આ કર્મ પ્રમાણે આપણે એમિજાર નક્કી કરવાનું, બરાબર. અને પ્લસ અહીંયા આપણે કોના પ્રમાણે નક્કી કરતા હતા? કર્તા પ્રમાણે. તો અહીંયા કર્મ પ્રમાણે નક્કી કરીશું અને પ્લસ અહીંયા આપણે મૂકીશું બીંગ અને પ્લસ V3 એટલે કે ભૂતકૃદંત. અહીંયા મૂકીશું V3 અને જે કર્મ હતું એ કર્મની જગ્યાએ આપણે બાય પ્લસ કર્તા મૂકીશું અને ક્વેશ્ચન માર્ક ભૂલવાનો થતો નથી. તો પેસિવ વોઇસ. તો આ વાક્ય રચના પ્રશ્ન વાક્ય રચના કે ઇન્વર્ઝન ક્વેશ્ચન. દાખલા તરીકે એનું વાક્ય જોઈએ કે આર યુ ટીચિંગ ઇંગ્લિશ નાઉ? તો આ શું થયું? એક્ટિવ વોઇસ. હવે પેસિવ વોઇસમાં ફેરવવું છે. પેસિવ વોઇસમાં ફેરવીએ તો શું કરવાનું? એમિજારની જગ્યાએ એમિજાર જ મૂકવાનું છે, પણ કોના પ્રમાણે નક્કી કરવાનું? કર્મ પ્રમાણે. એટલે પહેલાં આપણે યુની જગ્યાએ શું મૂકીશું? કર્મ. કર્મ કયું થયું? ઇંગ્લિશ. અને ઇંગ્લિશના આધારે આપણે એમિજારમાંથી શું નક્કી કરીશું? ઇજ. તો ઇજ ઇંગ્લિશ. પછી આપણે જે મૂકતા હતા એ શું? બીંગ. અને ટીચનું ભૂતકૃદંત શું થશે? ટોટ થશે. યાદ રાખવાનું છે મિત્રો, ટીચનું ભૂતકૃદંત શું થશે? ટોટ, બરાબર. અને પ્લસ બાય વડે જોડીશું. બાય કરતા કોણ છે? યુ. તો અહીંયા મૂકી દીધો યુ અને છેલ્લે શું થશે? નાઉ. તો આને શું કહીશું? પેસિવ વોઇસ, બરાબર. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ આની અંદર કે ઇજ હી ટાઈપિંગ લેટર્સ એટ ધીસ મોમેન્ટ. મેં એક શબ્દ બદલ્યો. હવે શું કરી ભાઈ? એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, નાઉ. આ બધા બધાનો મતલબ એક જ થાય છે. શું થશે? એટ ધીસ મોમેન્ટ. હવે પેસિવ વોઇસમાં ફેરવીએ તો અહીંયા જુઓ લેટર્સ શબ્દ છે. કયો શબ્દ છે? લેટર્સ. આ લેટર્સ બહુવચન છે તો શરૂઆતમાં આપણે શાનો ઉપયોગ કરીશું? આર. અને પછી મૂકીશું લેટર્સ અને મૂકવાનું છે શું? બીઈંગ. કોની આગળ? ભૂતકૃદંતની પહેલાં. હવે ટાઈપનું ભૂતકૃદંત શું થશે મિત્રો? તો ટાઈપ્ડ, બરાબર. હવે બાય વડે જોડો. કર્તાને ક્યાં લાવીશું? પાછળ. બાયનું અહીંયા શું થશે? હીનું શું થશે? હિમ. વધ્યું શું? એટ ધીસ ટાઈમ. એને આપણે ક્યાં રાખીશું? છેલ્લે. તો આ થયું પેસિવ વોઇસ. તો મિત્રો પ્રશ્ન વાક્ય રચના જોઈ WH વગર. હવે આપણે જોઈએ WH વાળી વાક્ય રચના. તો WH ની અંદર કેટલાક પ્રશ્નસૂચક શબ્દો છે. કયા કયા પ્રશ્નસૂચક શબ્દો? એક વોટ છે, પછી વેર છે, વેન, વાય, હુમ અને એક શબ્દ છે હાઉ, બરાબર. આ બધા શબ્દોને કોમન લઈ લઈએ છીએ એક જ જગ્યાએ અને પ્લસ આની અંદર જે આપણે વાક્ય રચના બનાવતા હતા કઈ MERWH વગરની જે વાક્ય રચના હતી એની આગળ WH લાગી જશે. પ્લસ અહીંયા મૂકીશું કર્તા અને પ્લસ અહીંયા આપણે મૂકીશું ING વાળું રૂપ અને પ્લસ કર્મ ક્વેશ્ચન માર્ક. આને આપણે શું કહીશું? એક્ટિવ વોઇસ. અહીંયા વોટ ઇઝ કરીને લખી શકાય. વોટ ઇઝ હી,
વેર ઇઝ હી, પછી વેર આર ધે, વાય આર ધે, આપણે ગમે તે લખી શકાય, ગમે તે WHનો અહીંયા ઉપયોગ કરી શકાય. પ્લસ આની અંદર આપણે પેસિવ વોઇસનો ફેરવીએ તો મિત્રો એમિજાની જગ્યાએ આપણે શું કરીશું, અહીંયા એમિજાર જ રાખીશું. એકોર્ડિંગ ટુ કોના પ્રમાણે લેવાનું, તો કર્મ પ્રમાણે. કોના પ્રમાણે લઈશું, કર્મ પ્રમાણે. અહીંયા જે કર્તા છે એ કર્તાની જગ્યાએ આપણે શું મૂકતા હતા, કર્મ. એ કર્મ પ્રમાણે આપણે શાનો ઉપયોગ કરીશું, એમિજારનો. અહીંયા આપણે શાનો ઉપયોગ કરતા હતા, કોના પ્રમાણે, કર્તા પ્રમાણે. બરાબર. હવે આપણે મૂકીશું બીઇંગ. બીઇંગ હંમેશા ભૂતકૃદનની પહેલાં આવે, એનું કોઈ સ્થાન બીજું છે નહીં, માટે ત્યાં જ મૂકવાનું, કોઈ ફેરફાર કરવાની, હરી કરવાની નહીં. V3 પ્લસ બાય વડે જોડો, કરતા ક્વેશ્ચન માર્ક. આ શું થયું, પેસિવ વોઇસ. તો આ વાક્ય રચના યાદ થઈ જાય એટલે આપણું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આપણને આવડી જાય. તો વાક્ય જોઈએ કે વોટ ઇઝ યોર સિસ્ટર eating now. તો મિત્રો વોટની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે કે વોટની અંદર કદી કર્મ હોતું નથી. બરાબર. એ જો વોટ ઇઝ યોર સિસ્ટર, પછી સીધું ઇટિંગ, પાછળ સીધું નાઉ છે, કર્મ છે નહીં. કારણ કે કર્મ જાણવા માટે જ આપણે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ. તો આ વાક્ય શું થયું ભાઈ, એક્ટિવ વોઇસ થયું. પણ પેસિવ વોઇસની અંદર ફેરવવું હોય તો શું કરીશું, વોટ એમના એમ, ઇજ પણ એમના એમ. કેમ, કારણ કે કર્મ છે નહીં. તો અહીંયા વોટ ઇઝ પછી શું મૂકીશું, બીઇંગ, અને ઇટનું ભૂતકૃદન શું થશે, ઇટન, પછી મૂકવાનું બાય. આ યોર સિસ્ટર આપ્યું હોય તો એમના એમ જ રહે. કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું હોય, રમેશ, મહેશ, સુરેશ, બરાબર, ટીચર, ડૉક્ટર, નર્સ, ગમે તે આપ્યું હોય એ બાય ત્યાં એમના એમ જ મૂકવાનું, બાય યોર સિસ્ટર. અને છેલ્લે વધ્યું નાવ, તો આને શું કહીશું, પેસિવ વોઇસ. ઓકે. બીજો એક ક્વેશ્ચન લઈ લઈએ કે વાય આર યુ drawing this picture now. તો મિત્રો અહીંયા શું કરવાનું, આની અંદર તો કર્મ હતું નહીં, પણ આની અંદર કર્મ છે. આની અંદર કર્મ કયું છે, ધીસ પિક્ચર. તો પહેલાં વાય તો એમના એમ મૂકી જ દેવાનો છે, આંખો બંધ કરીને. અને અહીંયા એમી જાની જગ્યાએ આપણે નક્કી કરવાનું, કોના પ્રમાણે, ધીસ પિક્ચર પ્રમાણે. તો અહીંયા આવશે ઇઝ, અને પછી મૂકીશું ધીસ પિક્ચર. અને પછી મેં કીધું હતું કે ભૂતકૃદનની પહેલાં આપણે કયો શબ્દ વાપરવાનો ચાલુ વર્તમાન કાળમાં, તો બીઇંગ. અને ડ્રોનું ભૂતકૃદન શું થશે, ડ્રોન. ડ્રોમાં ખાલી અહીંયા શું કરવાનું, પાછળ એને જ લગાવવાનો છે, એટલે એનું V3 થઈ જશે. પછી બાય. હવે અહીંયા યુ કરતા છે તો યુનું યુ જ રહેશે. બરાબર. છેલ્લે વધ્યું નાવ. તો આ શું થયું, WH ક્વેશ્ચન વાક્ય રચનાનું એક્ટિવ અને પેસિવમાં આપણે ફેરવીને બતાવ્યું. હવે હુ છે, કયો શબ્દ છે મિત્રો, હુ. હુની અંદર સીધું આપણે શું કરી દઈશું, એમ ઇઝ આર. પછી આપણે મૂકીશું સીધું આની અંદર કરતા હોતો નથી, ING વાળું રૂપ, અને પ્લસ કર્મ. આને શું કહીશું, એક્ટિવ વોઇસ. બરાબર. હવે પેસિવમાં ફેરવવા માટે આની અંદર ખાસ ધ્યાન શું રાખવાનું કે હુની જગ્યાએ હુ બાય હુમનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું, બાય હુમ. આની જગ્યાએ આપણે યાદ રાખવાનું છે આ કે બાય હુમ, કારણ કે આની અંદર કરતા હોતો નથી, એટલે બાય વડે પાછળ જોડવામાં આવતું નથી. તો બાય હુમ અને પ્લસ જે એમ ઇઝ આરનો આપણે ઉપયોગ કરતા હતા, અહીંયા શું કરીશું, એમ ઇઝ
આર કોના પ્રમાણે? એકોર્ડિંગ ટુ કર્મ. તો અહીંયા પહેલાં મૂકીશું કર્મ અને પછી છેલ્લે અહીંયા આપણે જે વાપરતા હતા શું? બીઈંગ અને પ્લસ ભૂતકૃદંત અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. સો ઇટ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ. તો મિત્રો આનું વાક્ય જોઈએ. દાખલા તરીકે હુ ઇઝ સિંગિંગ અ સોંગ ઇન ધ ક્લાસ અને વધ્યું નાવ. બરાબર. તો હવે આનો પેસિવ કરીએ તો આપણે જોઈ ગયા. શું જોઈ ગયા? હુની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરવાનો છે? બાય હુમ. તો પહેલાં શરૂઆતમાં શું મૂકીશું? તો મિત્રો બાય હુમ મૂકીશું. પછી એમિજાર જ મૂકવાનું છે. કોના પ્રમાણે નક્કી કરવાનું? કર્મ પ્રમાણે. આની અંદર કર્મ કયું છે? અ સોંગ. માટે અહીંયા આપણે મૂકીશું ઇઝ અને પછી મૂકીશું અ સોંગ, પછી મૂકીશું બીઈંગ અને સિંગનું ભૂતકૃદંત શું થાય? સંગ. યાદ રાખવાનું છે સિંગ સેંગ સંગ, રિંગ રેંગ રંગ. બરાબર. તો અહીંયા શું થશે? સંગ અને પછી વધ્યું શું? ઇન ધ ક્લાસ વધ્યું નાવ. તો મિત્રો WHમાં આપણે હુ સુધી જોયું, પણ હવે એક વસ્તુ એક બીજી આવી વાક્ય પૂછી શકે તો ખાલી તમારે યાદ રાખવાનું છે કે મિત્રો હાઉ મેની bananas are you eating now? બરાબર. હવે આની અંદર શું કરવાનું? તો આખું હાઉ મેની પછી જે જોડાયેલો શબ્દ હોય અહીંયા આ એમિજાર સુધી એ શબ્દ આખું લઈ લેવાનું. તો અહીંયા શું થશે? હાઉ મેની બનાનાઝ, પછી આર કરી દેવાનું. આર બનાનાઝ પ્રમાણે. બરાબર. અહીંયા યુ પ્રમાણે પણ આર જ છે, તો અહીંયા બનાના પ્રમાણે પણ આપણે શું મૂકી દેવાનું? આર. પછી આપણે મૂકતા હતા શું? બીઈંગ અને ઈટનું ભૂતકૃદંત શું થશે? ઈટન. બરાબર. અને વધ્યું શું ભાઈ? કરતા બાય યુ નાવ. એવી રીતે હાઉ મચ પણ પૂછી શકે. હાઉ મચ મિલ્ક આર યુ ડ્રિંકિંગ? એવી રીતે પૂછે તો એના જેવું સેમ જ છે. પણ એમ કહે કે ભાઈ વિચ પેન ઇઝ સી યુઝિંગ એટ ધીસ ટાઈમ? તો આની અંદર શું કરવાનું? આમાં પણ આખું વિચ પેન લઈ તો શું થશે? વિચ પેન ઇઝ, પછી મૂકી દેવાનું બીઈંગ અને યુઝનું ભૂતકૃદંત શું થશે? યુઝડ બાય અને સીનું થશે હર એટ ધીસ ટાઈમ. તો મિત્રો ચાલુ વર્તમાન કાળની એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની સંપૂર્ણ વિગત મેં અહીંયા તમને શીખવાડી છે. તો આને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. ના હોય તો નોટમાં આખો કાળ તમે લખી શકો છો. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.